જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે. આજનો વ્લોગ અમે જ્યારે યાત્રા કરવા નીકળ્યા હતા ત્યારનો આ છે. આ મહુવા ભાવનગર મહુવા હાઈવે છે ને અમારે પહેલાં કુલદેવીના દર્શન કરવાના હોય એટલે અમે લોકો પહેલાં ભાવનગર આવીએ છીએ મુંબઈથી. ત્યાંથી કાર કરીને અમે પછી આગળ નીકળીએ છીએ. અમારી કુલદેવી છે મોકળિયાની ખોડિયાર, જે દોલતી નામના ગામની આગળ ગામથી 1 કિલોમીટર આવેલું છે. એ જવા માટે ભાવનગરથી 2.5 થી 3 કલાક થાય છે. બીજપડી થઈને દોલતી જવાય છે. સાવરકુંડલાથી પણ અવાય છે, ત્યાંથી બીજપડી થઈને દોલતી જવાય છે. એવી રીતે રાજુલાથી પણ અવાય છે. રાજુલા અને સાવરકુંડલા આગળ પડે છે, એ ત્યાંથી પોણી કલાકનો જ રસ્તો છે. જ્યારે ભાવનગરથી તમે જાઓ તો એનો રસ્તો તમને 3 કલાક જેટલો થઈ જાય છે. ને આ હાઈવે ઉપર સરસ મજાનું બધું જોવા મળે છે. એકદમ નેચર એકદમ જ સરસ હોય છે. સાઈડમાં આપણે જોઈએ તો વિન્ડ મિલ્સ દેખાય છે, પહાડો દેખાય છે, અને બધું આપણે દેખાય છે. આમાં આ વળાંકો, હાઈવેના વળાંકો આપણે ઘણું બધું શીખવી જાય છે. વળાંક આવે છે, ઉપર ચઢાણ ને ઢલાન પણ આવે છે, જે આપણી જિંદગીમાં ઘણું બધું આપણે શીખવે છે કે આપણી જિંદગી પણ આવી રીતે ઉતાર ચઢાવથી જ ને વળાંકોથી ભરેલી છે, જેને આપણે આની જેમ અડીખમ રહીને એમનો સામનો કરવાનો હોય છે. આ વ્લોગ તમને જો પસંદ આવે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ છે વર્ષા મહેતા વ્લોગ્સ, જે તમે બધાને શેર કરજો ને અમને જરા પ્રોત્સાહન આપજો. હાઈવે ઉપરથી કુદરતની સુંદરતા એટલી સરસ જોવામાં મજા આવે છે કે આપણે જોતા જ રહીએ. દૂર પહાડો ઉપર વિન્ડમિલ આવેલી છે, આજુબાજુ ખેતરો છે, જે આપણે મુંબઈના લોકોને જોવા મળતું નથી. એટલે આ જ્યારે પણ આપણે આવી રીતે હાઈવે ઉપરને જતા હોઈએ કે નાના ગામડામાંથી નીકળતા હોઈએ તો આપણે આ બધું જોવાની બહુ મજા આવી જાય છે. કેમ કે આપણે
શહેરમાં રહેવા હોવાને કારણે આપણે આ બધી બ્યુટી જોઈ નથી શકતા. અમે અમારા કુલદેવીના મંદિરે પહોંચી ગયા છે. અમારા કુલદેવીનું છે શ્રી મોકળિયાની માતાજીનું મંદિર, જે ધોલતીથી 1 કિલોમીટર દૂર આવેલું છે. એમાં જવા માટે તમારે ઢલાન ઉતરીને પાણી નહેરમાંથી થઈને પછી બીજી બાજુ જવાનું હોય છે. હવે હું તમને અંદરનું પણ બધું બતાડું છું. અમારા કુલદેવી કેવા છે. આ અમારા કુલદેવી છે ને એમની બહેનોને ગણપતિને બધા છે. કુલદેવીના દર્શન કરવા માટે પછી આવીને આ બાજુ છે, એની બાજુમાં એક બાજુ છે ગણપતિના મૂર્તિ ને એની બાજુમાં ખોડિયાર માતાનો ફોટો આવેલો છે ને બીજી બાજુ છે હનુમાનજી અને નીચે છે પાછા ખોડિયાર માતાને એમના ફોટાઓ છે. આ હનુમાનજી છે ને નીચે ખોડિયાર માતાના ફોટા છે. અમે જ્યારે પણ જઈએ ત્યારે પહેલાં નિવેદની વસ્તુઓ બધી લઈને જઈએ, એટલે ત્યાં પછી અમે પૂજા કરીએ. પહેલાં અમે ચૂંદડી ઓઢાડીએ બધાને. નાની ચૂંદડી માતાજીને મોટી ચૂંદડી ઓઢાવી, બધાને નાની ચૂંદડીને બધું ઓઢાડીએ છીએ. નિવેદનું બધું લઈને જઈએ છીએ અમે ને ત્યાં આવીને નિવેદ કરીએ છીએ. નિવેદમાં અમારે 3 વારના હોવાના કારણે અમે સુખડી પ્રસાદી તરીકે લઈ જઈએ છીએ. ત્યાં લાપસી આવીને બનાવીએ છીએ. જે પણ લઈ ગયા હોય એની લાપસી અમે બનાવીએ છીએ. આ વ્યૂ છે ધોલતીથી ભૂરખિયા જતા રસ્તામાં આવે છે, જ્યાં ઘણી બધી વિન્ડમિલો જોવા મળે છે. આપણે છે ભૂરખિયા મંદિરનો બહારનો ભાગ. ત્યાંથી સાળંગપુર જતા રસ્તામાં સનસેટનો વ્યૂ છે. આવો નજારો જો. આ છે કષ્ટભંજન, સાળંગપુરના કષ્ટભંજન હતા ને આ એનો નાઇટ વ્યૂ છે. સાળંગપુરનો નાઇટ વ્યૂ. દર્શન સારી રીતે રાતે જઈએ છીએ તો દર્શન સારી રીતે થઈ જાય છે. ગરદી પણ નથી હોતી અને આરામથી ઊભા ઊભા ત્યાં દર્શન કરી શકાય છે. આ આપણા ત્યાંના કિંગ ઓફ સાળંગપુર હનુમાનનું છે. એનો પણ નાઇટ વ્યૂ છે, જે જોવા માટે ઘણા લોકો ત્યાં આવે છે ને ફોટોગ્રાફી પણ. આ છે વ્હાઇટ હાઉસ એનું, જે રહેવા માટેની જગ્યાઓ છે. ત્યાં રૂમો બધી મળે છે. જો તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ બધાને.